હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજની રેસીપી મારી ડોટર બનાવવાની છે અને તે બનાવી રહી છે સેન્ડવિચ. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈએ. હાય. આજે અમે બંને સેન્ડવિચ બનાવવાના છે. તો તમને સેન્ડવિચની સામગ્રી બતાવીશું. આ છે કેચઅપ, આ મેયોનીઝ, આ રેડ ચીલી સોસ, આ થોડાક ધાણા છે, આ ચીઝ છે, આ એક ચાટ મસાલો છે, આ એક ટામેટું છે, આ બે નાનલા નાનલા કાંદા છે, આ એક નમ શિમલા મરચાં છે, આ થોડાક મકાઈના દાણા છે અને આ બ્રેડ છે. તો ચાલો આપણે સેન્ડવિચ બનાવીએ. ચાલો. તો આ આપણે એક બાઉલ લીધું છે. હવે એનામાં આપણે ટામેટા લેશું, પછી આ કાંદા લેશું, પછી આ શિમલા મરચાં લેશું, પછી આ મકાઈ લેશું, હવે આનામાં આપણે ચીલી સોસ નાખશું અને મેયોનીઝ પણ નાખશું. તો હવે આપણે સોસ લગાવીએ. મેં મેયોનીઝ લગાવું છું અને મારી ફ્રેન્ડ કેચઅપ લગાવે. તો ચાલો લગાવીએ. તો હવે અમે અહીંયા સોસ લગાવી લીધી છે. હવે આનામાં આપણે મિક્સ વેજીસ ભરી દઈએ. તો ચાલો ભરીએ. તો હવે આપણે એના પર ચીઝ મૂકશું.
મેં ચીઝ મૂકીને આને બંધ કરી દીધું છે. હવે મેં બીજા પણ મૂકા. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ સેન્ડવિચ બનાવી લીધી છે. હવે આપણે ટોસ્ટરને ગરમ કરી લઈએ, પછી એ સેન્ડવિચને એનામાં મૂકી દઈશું. અને 5 મિનિટ સુધી આપણે ગરમ થવા દઈશું. પછી આપણે સેન્ડવિચને એનામાં મૂકીશું. તેલ નાખીને પછી એના પર સેન્ડવિચ મૂકશું. તેલ કાં તો બટર, તમને જે ફાવે તે. તો ફ્રેન્ડ્સ, હમણાં ગરમ થઈ ગયો છે ટોસ્ટર. હવે આનામાં આપણે થોડું થોડું તેલ નાખશું બંનેમાં. મેં તેલ યુઝ કરું છું, તમે બટર કાં તો ઘી યુઝ કરી શકો છો. બનશે ને? મૂકી દઉં. મેં આનામાં સેન્ડવિચ મૂકી દીધું છે. હવે આને આપણે બંધ કરી દઈશું. તો હમણાં મેં એ સેન્ડવિચને ટોસ્ટરમાં મૂકી દીધું છે. હવે 2-3 મિનિટ એને થવા દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આને બીજી બાજુ પલટાઈ દઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આને 2-3 મિનિટ રવા દઈશું, પછી આને કાઢી લઈશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે થઈ ગઈ છે. હવે આને આપણે કાઢી લઈએ. તો હવે આપણી એક સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બીજી સેન્ડવિચ બનાવીએ. ચાલો. હવે આપણે તેલ નાખીશું. તો હવે આપણે બંધ કરી દઈશું અને થોડી વાર માટે શેકાવા માટે. હવે આપણે 2-3 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણે બીજી તરફ જોઈ લઈએ. એના માટે થોડીક વાર પલટાઈ લઈશું. તો હવે આપણે જોઈ લઈશું 2 મિનિટ પછી કે થઈ ગયું છે કે નહીં.
તો હવે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ અમારી સેન્ડવિચ રેડી છે અને આ રેસીપી તમે પણ ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં કહેજો. અને આ સેન્ડવિચ તમે જોઈ શકો છો કેટલી ફાઇન રીતે બની ચૂકેલી છે. તો ફ્રેન્ડ્સ આજે મારી ડોટર અને એની ફ્રેન્ડ 2 જણા ભેગા થઈને સેન્ડવિચ બનાવી છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે મારી ડોટર અને એની ફ્રેન્ડે સેન્ડવિચ કેવી બનાવી છે. અને મારો વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.